जल प्रलय हो गया, चारों ओर पानी ही पानी था। सरस मजानो प्रसंग જેની ઝલક અગાઉ આપી દીધી છે મેં તમને શરૂઆતમાં, થોડું વિસ્તારથી વેદવ્યાસ વર્ણવે છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. દેવી ભાગવત એવું કહે છે, મહાજલ પ્રલય, આખું વિશ્વ જ્યારે ડૂબતું હતું ત્યારે વડલાના પાંદડામાં ભગવાન વિષ્ણુ તરતા હતા. અને ચોપાઈની ભાષા મેં આખી ઘટનાને મેં ઉતારી છે મારા દેવી ભાગવતમાં. એક બાર અતિ પ્રલય સમય બાલરૂપ વિષ્ણુ વિસ્મય બાલરૂપ વિષ્ણુ બાળ રૂપ વિષ્ણુ, કોઈનું અસ્તિત્વ જ્યારે નથી ત્યારે એક આ બાળક સલામત છે અને પાણીમાં વડલાના પાંદડા પર તરી રહ્યું છે. આશ્ચર્ય તો થાય. હવે તો ઘણા બધા આશ્ચર્યો અસ્તિત્વના ખોળે અવારનવાર સર્જાતા હોય છે. તમે માત્ર આંખો ખુલ્લી રાખીને જગતને જોયા કરો ના તો પણ અસ્તિત્વ જે ઈશ્વરનું છે એને સહજતાથી સ્વીકારી લો કે હા ઈશ્વર જેવું કંઈક છે. એને નામની જરૂર નથી, રૂપની જરૂર નથી, પણ ખુલ્લી આંખથી જગતમાં જે કાંઈ થાય એ જોયા કરો તો એ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કુદરત છે. બાલરૂપ વિષ્ણુ વિસ્મય, વિસ્મય થયું, મનમાં આશ્ચર્ય. મેં કહી કારણ કહી મોઈ સિરજા, કયા કારણથી હું અહીંયા છું? વિષ્ણુ વિચારે છે, મેરા સર્જન કિસને કિયા? कोई माँ बाप तो दिखाई दे नहीं रहे, कोई घर नहीं है, कोई खिलौने नहीं है, कोई परिवार नहीं है. मैं कौन हूँ? મારે કંઈક કહેવું છે. કથા જે કહેતી હોય તે, પણ મારે કંઈક કહેવું છે. દીકરાઓ, વડીલો, ભાઈઓ, મનમાં પ્રશ્ન આવો ક્યારેય થાય છે કે હું કોણ છું? તમારું રૂપ, તમારું નામ એ તો બધું ઉધાર છે, તમારું કંઈ નથી. તમે કહેતા હો કે હું ફલાણો ભાઈ, તો એ નામ તમારું નથી, એ તો દુનિયાએ ઉધાર આપ્યું. હું અને તમે પેદા થયા ત્યારે આપણે કોઈ નામ લઈને આવ્યા નહોતા. આપણા શરીર પર ઈશ્વરે સિક્કો મારી નહોતા મોકલ્યા કાનું નામ હરેશ્વરી. તો કુટુંબના 2-4 જણા ભેગા થયા, મા બાપ ભેગા થયા, ગોરબાપાને બોલાવ્યા. ગોરબાપા સાચું જાણતા હશે, ખોટું એની આપણને ખબર નથી ને એને કહી દીધું કર્ક રાશિ, એટલે માએ નામ રાખી દીધું હરેશ્વરી. આજ સુધી એ પૂછડું હાલે છે. મેં કોઈ કારણે કેહી મોહી સિરજા, મેં કોઈ કારણે કેહી મોહી સિરજા. પહેલી વાત કે તમારું નામ છે એ તમારું નથી, કોઈનું આપેલું ઉધાર છે, સમાજનું આપેલું ઉધાર છે. યાદ રાખજો આ વાત. મારે તમને વિચારતા કરવા છે એટલે આટલું બધું બોલું છું, નહીતર તો ક્યાંની ક્યાંય હડેડાટ કથા હાલી ગઈ હોય ને ખબર ન પડે ક્યાં પૂરી થઈ ગઈ. મહિષાસુરને મારવો એટલે મિનિટ 2, એટલે કે કાગળ ઉપર જ મારવો છે, પ્રેક્ટિકલમાં ક્યાં મારીએ છીએ. જય જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે, શ્રી શ્રી અંબે, જય જગદંબે, જય જય 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 અંબે, શ્રી જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે. ખુશી લઈ લો. જય જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે, શ્રી જય અંબે, જય જગદંબે,
વિચાર જડ થઈ ગયો છે. કથાઓમાં જઈએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરીએ છીએ, હનુમાન ચાલીસા કડકડાટ આવડે છે, સુંદરકાંડમાં બેસીએ છીએ, ગમે છે બધું આપણને, પણ છતાંય અધ્યાત્મની બાબતમાં એ વિચાર જડ છે. મારે તમને વિચારતા કરવા છે અધ્યાત્મની બાબતમાં. અધ્યાત્મ એટલે શું? તમને પ્રશ્ન થશે તો આત્મલક્ષી જે કઈ વાત હોય, સ્પિરિટ લક્ષી જે કઈ વાત હોય, સૂક્ષ્મ સાથે ડાયરેક્ટ જે રિલેટેડ હોય એને અધ્યાત્મ કહેવાય. સમજાયું ભાઈઓ? આત્મા સાથે જે કઈ રિલેટેડ હોય, શરીર સાથે નહીં, દુનિયાદારી સાથે નહીં, બહારની વસ્તુઓ સાથે નહીં, જે નથી જોઈ શકાતો છતાંય છે, આપણને ખબર છે કે અંદર કોઈ પાવર કામ કરી રહ્યું છે, બસ એ વેરી સોર્સ જે છે એની બાબતમાં મારે તમને વિચારતા કરવા છે, એટલે આટલું બધું બોલું છું. એટલે તો સ્વામીજી કીધું કે આ ધર્મ ક્રાંતિ છે, માત્ર કથા નથી. તો ખેર માતાઓ, ભાઈઓ, ધ્યાન આપજો. તમારું જે નામ છે એ તમારું નથી, ભલે ટાટા હોય, બિરલા હોય, અંબાણી હોય, પણ સમાજનું આપેલું ઉધાર નામ છે. કોઈ ટાટા, બિરલા, અંબાણી પેદા થયો ત્યારે શરીર પર સિક્કો નહોતો માર્યો કે એનું નામ ધીરુભાઈ અંબાણી છે. યાદ રાખજો. તો હું ને તમે તો કઈ વાડીનો બોળો. એક વાત, એનાથી આગળ આપણે વધીએ. તમારું જે રૂપ છે એ પણ ઉધાર છે. એક પુરુષ અને એક સ્ત્રી, બે શરીર મળ્યા, જરૂરિયાતથી મળ્યા તોય ભલે, પ્રેમથી મળ્યા તોય ભલે, વિકારથી મળ્યા તો પણ ભલે, ગમે તે રીતે, અથવા રેપ થયો તોય ભલે. અતિ ઉપર કહું છું, અતિ ઉપર જાઉં છું. અતિ પર હું જાઉં અને એ વાતને જે પચાવી જાય એ મારો ખરો ભક્ત છે, મારો ખરો શ્રોતા છે. પણ બે શરીર મળ્યા, પ્રેમથી કે જબરજસ્તી, વેપારથી કે મતલબથી, વેપાર પણ થાય છે શરીરનો, બધું થાય છે. આ દુનિયામાં બધું જ વેચાય છે. ખેર, એ બે શરીર મળ્યા અને એમાંથી એક ત્રીજું શરીર એને આકાર લીધો, એ હું અને તમે. સમજાય છે? તો રૂપ પણ ઉધાર છે. ક્યારેક માતા જેવો ચહેરો લાગે તો કોઈનો પિતા જેવો ચહેરો લાગે, જે અણસાર છે. તો આ શરીર જે છે, આ રૂપ છે, એ તો ઉધાર છે, એ પણ આપણું નથી. તો મારું શું છે એનો ક્યારેય વિચાર કર્યો? એક સરસ મજાનું ભજન મેં લખ્યું છે. तेरी पूजा प्रार्थना में जानूं, तेरी पूजा प्रार्थना में जानूं, आराधना भी से न जानूं, आराधना भी अभी से न जानूं, मैं कौन हूँ पहले इतना तो जानूं, ફિલોસોફિકલ ક્વેશ્ચન છે, નથી ફિલોસોફિકલ ક્વેશ્ચન, અસ્તિત્વગત પ્રશ્ન છે. મારું અસ્તિત્વ, મારું સોલ, સ્પિરિટ, આત્મતત્વ ક્યાંથી આવ્યું? पूजा प्रार्थना ये तो बहुत देर की बात है. पूजा तो इसकी की जाती है जिसको पहचान लिया हो, प्रार्थना उसकी की जाती है जिसके साथ परिचय हो. ईश्वर को पहचाना तो नहीं और पूजा किसकी कर रहे हो? पहचाना? पहचान तो है नहीं, प्रार्थना किसकी कर रहे हो? पहले पहचानो तो सही, पहचानो पहले. और इस पहचानने की एक आग लगी है दिल में विष्णु के. આ સમગ્ર સૃષ્ટિનો સર્વપ્રથમ કોઈ ઋષિ હોય તો એ વિષ્ણુ છે. અને આ નાનકડા બાળકના મનમાં પ્રશ્ન થયો, મેં કહી કારણ કહી મોહી સિરજા, કયા કારણે આવ્યા છો? મારું સર્જન કોણે કર્યું? મારું અસ્તિત્વ કઈ રીતે છે? કારણ વગર કોઈ કાર્ય શક્ય નથી બનતું. તો મારા અસ્તિત્વ પાછળનું કારણ કોણ છે? કોઈ શાશ્વત કારણ હોવું જોઈએ. તમારા માતા પિતા એ તમારું સાચું કારણ નથી, કારણ કે તો નાશવંત છે. આપણે તો શાશ્વત કારણ શોધવાનું છે.
આપણો બાપ એક વખત ચાલ્યો જવાનો છે અથવા ગયો, એનો પિતા ગયો, એટલે તો બધું નાશવંત છે. પણ છતાંય ઋષિમુનિઓ કહે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. ગીતામાં કૃષ્ણ કહે કે આત્મતત્વ એવું છે કે જેને અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતો નથી, વાયુ સ્પર્શી શકતો નથી. તો આ તત્વ મેં કોણ હું પહેલે ઇतना તો જાણું, મેં કોણ હું પહેલે ઇतना તો જાણું, કિસને બનાયા ઉસે पहचानूं, किसने बनाया उसे पहचानूं. ये धरती क्यों मेरा ठिकाना बना, ये धरती क्यों मेरा ठिकाना बना, ये माया क्यों मेरा बिछाना 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 बना, क्यों मोहिनी तेरा फसाना 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 बना. असल गाँव मेरा कहाँ है मैं जानूं, असल गाँव मेरा कहाँ है मैं जानूं, किसने बनाया उसे पहचानूं, किसने बनाया उसे पहचानूं. तेरी पूजा प्रार्थना मैं जानूं, तेरी पूजा प्रार्थना मैं जानूं, आराधना भी से न जानूं, आराधना भी से न जानूं. मैं कौन हूँ पहले इतना तो जानूं, मैं कौन हूँ पहले इतना तो जानूं, किसने बनाया उसे पहचानूं, किसने बनाया उसे पहचानूं. અને જે પ્રશ્ન બાલ ઋષિ વિષ્ણુના હૃદયમાં ઉત્પન્ન થયો એવો પ્રશ્ન તમારા હૃદયમાં ઉત્પન્ન થાય એ માટે હું બોલું છું. સત્ય તરફ તમને વિચારતા કરવા છે. અર્જુનને કૃષ્ણે વિચાર તો કરી મૂક્યો, પછી હથિયાર તો એની મેળે અર્જુન ઉપાડી લેશે, લડી લેશે અને વિજય પણ મેળવી લેશે. પણ હથિયાર હેઠા મૂકી દીધા છે એવા અર્જુનોને વિચારતા કરવા માટે મારો જન્મ છે, મારી વ્યાસપીઠ છે, મારું બોલવાનું છે, મારી કથાઓ છે. અર્જુન એકલા મૂકી દીધા હતા હથિયારો, મૂકી દઈએ છીએ ને આપણે. અનેક વાર જિંદગીમાં ભાંગી પડીએ છીએ, અનેક વાર પલાયન કરીએ છીએ, ન વિચારવાનું વિચારી બેસીએ છીએ, ન કરવાનું કરી બેસીએ છીએ. પણ જ્યારે આધ્યાત્મિક રીતે માણસ જાગૃત થશે અને પોતાના સત્યને સમજી લેશે ત્યારે બધા જ પ્રશ્નો બહુ હળવાશથી ટેકલ કરી શકશે. તો અહીંયા વિષ્ણુના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે, મેં કહી કારણ કહી મોહી સિરજા, મારું અસ્તિત્વ કઈ રીતે, મારું સર્જન કોણે કર્યું, અતિશંશય મન હી મન ઉપજા. મનમાં ને મનમાં ઘણા બધા પ્રશ્નો થવા લાગ્યા અને કહેવાય છે કે એ પ્રશ્ન હતા ને એ અસ્તિત્વગત રીતે હતા, બુદ્ધિમાંથી નતા આવ્યા, હૃદયની આગમાંથી આવ્યા હતા. અને તમારા પ્રશ્નમાં જ્યારે સમગ્રતા હશે, ખાલી સંતોનું માથું ખાવા પૂછેલા પ્રશ્નો નહીં, ધ્યાન રાખજો. ઘણાને ટેવ હોય સાધુ સંતો મળે એટલે પ્રશ્નો ન હોય તો એ ઊભા કરે. હા, તમે બહુ જ્ઞાની છો, તમે બહુ ડાયા છો, તમે બધું જાણીને બેઠા છો, તમે બધે રખડીને આવ્યા છો એવું સાબિત કરવા માટે સંતોનું માથું ખાવા માટે પ્રશ્નો નથી કરવાના. પણ કોઈ સંત તમારી સામે ન હોય, કોઈ ગુરુ તમારી સામે ન હોય અને છતાંય જ્યારે હૃદયમાં સત્યને જાણવાની એક આગ ઉઠશે ત્યારે પરમાત્મા તમારી મદદ કરશે અને જવાબો મળવા માંડશે. વિષ્ણુની આજુબાજુમાં કોઈ નહોતું અને આવો પ્રશ્ન થયો અને કહેવાય છે પ્રગટી જગદંબા તેહી કાલા અહિર્ભેરો. જગદંબા પ્રગટ થઈ ગયા. જગદંબા પ્રગટ થયા, કરુણામૂર્તિ
નેત્ર વિશાલા, કરુણામૂર્તિ છે, વિશાળ નેત્રો છે. અને આ વિષ્ણુના સમાધાન માટે અંતરિક્ષમાંથી પ્રગટ થયેલી જગદંબાએ એક વચન में वेद सुनाया सब भेदों का भेद बताया. એક જ વચનમાં, એક જ વાક્યમાં 4 વેદોનો સાર આપી દીધો. હે વિષ્ણુ, જગતમાં હકીકતમાં કોઈ અસ્તિત્વ હોય તો એકમાત્ર શક્તિનું છે, એ સિવાય બધું જ નાશવંત છે. મેં કહ્યું તું ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી. એટલું જ નહીં, સબદિશ માં કી 21 મૂર્તિ. જગદંબા કહે છે કે સર્વ ખલવિદ મેવાહમ નાન્ય દસ્તી સનાતનમ, મારા સિવાય જગતમાં બીજું કાંઈ સનાતન નથી. જે શક્તિ છે એક જ સનાતન છે, ઉર્જા સનાતન છે. ઉર્જાનું રૂપાંતરણ થાય છે પણ ઉર્જાનો નાશ થતો નથી. અગાઉ પણ એકવાર મેં કહ્યું હતું, સબદિશ માં કી 21 મૂર્તિ. ચારે તરફ ભગવાન વિષ્ણુ જોવા લાગ્યા. નાનકડો આ બાળક, દેવી ભાગવત કહે છે 21 મૂર્તિઓ માની છે. અને 21 મૂર્તિઓનું વર્ણન કરતા કહે છે રતિ, ભૂતિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેધા, સ્વાહા, ક્ષુધા, નિદ્રા, સ્વધા, ક્ષમા, દયા, તુષ્ટિ, પુષ્ટિ, જંભા, તંદ્રા, લાજ, લજ્જા રૂપેણ સંસ્થિતા, તંદ્રા રૂપેણ સંસ્થિતા. આવા 21 સ્વરૂપો. હવે આ 21 શબ્દો ઉપર હું બોલું ને તોય મને 21 કલાક જોઈએ. 9 દિવસમાં કેવી રીતે પૂરું થાય દેવી ભાગવત? મહાસાગર તરવાની આ તો વાત છે, પણ છતાંય જે કંઈ જેટલી તક મળે છે મને, જેટલો પ્રસાદ ઉતરે છે, કોઈ પણ પ્રકારની કંજુસાઈ કર્યા વગર હું તમને પ્રસાદ આપવા માંગુ છું. 21 સૂક્ષ્મ સ્વરૂપે જગદંબાનું દર્શન થયું. અને ભગવાન વિષ્ણુ એ જગદંબાને સુતા સુતા જ વંદન કરે છે. પ્રશ્ન કરે છે, માં मैं सागर वट पत्र कहाँ से मात कहे मेरी लीला से. मैं सागर वट पत्र कहाँ मेरी लीला से. હે વિષ્ણુ, સાંભળો, સગુણ પણ હું છું અને નિર્ગુણ પણ હું છું.
આ વિષ્ણુ અને અંબાનો સંવાદ છે માને ભૂલી નહીં જતા. પ્રતિપલ આપણા જીવનમાં અનુભવિત થઈ રહેલું આ સત્ય છે, યાદ રાખજો. જગદંબા કહે છે કે સગુણ પણ હું છું અને નિર્ગુણ પણ હું છું. જગતમાં જે કાંઈ ગુણો દેખાય છે એ ગુણોમાં હું વ્યક્ત છું અને નિર્ગુણ સ્વરૂપે સમગ્ર બ્રહ્માંડની હું પરમ સંચાલિકા છું. એનો અર્થ ઓમ સર્વાત્મને નમઃ. જ્યાં કંઈ ગુણ દેખાય છે, રૂપ દેખાય છે, બધાયમાં એ પરમ જગતજનની જગદંબા રહેલી છે. સ્પષ્ટ કહ્યું, મેં સગુણાની ગુણે રૂપાવે, મેં સગુણાની ગુણે રૂપાવે, મેં સગુણાની ગુણે રૂપાવે, મેં સગુણાની ગુણે રૂપાવે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય મહેશ પણ જગદંબા કહે હું જ છું. સકલ જગતનું કારણ પણ હું જ છું. એટલું જ નહીં, હે વિષ્ણુ, તું જેટલા અવતારો ધારણ કરે છે, મચ્છ, કચ્છ, વામન, વારાહ, રામ, પરશુરામ, જગદંબા બોલે છે, મેરી ઈચ્છા સે તુમ ધારા. મારા આદેશને અનુસરીને તારે વિવિધ અવતારોને ધારણ કરવા પડે છે. કઈ પરાકાષ્ઠા પર દેવી ભાગવતની વાત છે. મારો અનુભવ તો એવું કહે છે કે દેવી ભાગવત એકવાર જેને સમજી લીધું એને જગતમાં બીજા કોઈ શાસ્ત્રને સમજવાની જરૂર નથી રહેતી. પછી બાકી જ નથી રહેતું. મેરી ઈચ્છા સે તુમ ધારા, બાર બાર સુધ તવ અવતાર, હે પુત્ર, વારંવાર તારા જે અવતારો થયા છે એ મારી ઈચ્છાને આધીન થઈને તારે અવતાર ધારણ કરવા પડે છે. એટલું જ નહીં, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ, દેવ, સભી, મોહી આદિના સર્વ દેવતાઓ મને આધીન છે. બ્રહ્મા રુદ્ર નહીં સ્વાધીના, હે વિષ્ણુ. શક્તિ વગર ઇવન બ્રહ્મા કે રુદ્ર પણ સ્વાધીન નથી. મારા આદેશથી, મારા કારણે, મારા સંચારથી, મારા ઈશારે, મારી શક્તિથી બ્રહ્મા અને રુદ્ર એના કાર્યો કરે છે. વિચાર કરો, શક્તિ સિવાય બીજી કોઈ આરાધના કરવા જેવું ખરું એવું લાગે છે? આ સાંભળ્યા પછી જગતજનની સિવાય કોઈની આરાધના, ઉપાસના કરવી નિરર્થક છે એવું ક્યારેક લાગે. અને એ જગતજનની એટલે મારામાં અને તમારામાં જ બેઠી છે. ક્ષુધારૂપેણ સંસ્થિતા કહ્યું છે. ભૂખ લાગે એ અનુભૂતિ થાય છે ને, એ શક્તિનું સ્વરૂપ. દયારૂપેણ સંસ્થિતા, હૃદયમાં કરુણા જન્મે, કોઈના માટે પ્રેમ અને કરુણા જન્મે તો એ શક્તિનું સ્વરૂપ. ક્ષમારૂપેણ સંસ્થિતા, મોટું મન રાખીને કોઈને ક્ષમા આપો તમે તો એ જગદંબા તમારામાં છે. વેદવ્યાસ શક્તિના વિરાટ સ્વરૂપની સાથે સાથે એ શક્તિ પ્રત્યેક મનુષ્યમાં, પ્રત્યેક જીવમાં, આમ તો પ્રત્યેક જીવમાં પણ પર્ટિક્યુલર મનુષ્યમાં, કારણ કે મનુષ્ય છે ને ઈશ્વરનું સર્વોચ્ચ ક્રિએશન છે. હું એમ કહું છું, પરમાત્માની સર્વશ્રેષ્ઠ રચના હોય તો એ મનુષ્ય છે. અને કહેતા અફસોસ થાય છે કે મનુષ્ય બનાવ્યા પછી ભગવાને બીજું કંઈ બનાવવાનું બંધ કરી દીધું. કારણ કે ભગવાન પછતાયો હશે કે મારી સર્વોત્તમ રચના કરવાની મને ઈચ્છા હતી, પણ મેં જેને બનાવ્યા છે હવે મને બનાવવાનું શરૂ કરે છે, એટલે અહીંયાથી જ મારે મારું કામ સ્ટોપ કરી દેવું જોઈએ. ઈશ્વરે કાંઈ ન બનાવ્યું, મનુષ્ય બનાવ્યા પછી. મિત્ર, શું એની શક્તિ પૂરી થઈ ગઈ હતી? વિચાર કરો, ડાયનોસોર જે બનાવી શકે, એનાકોન્ડા જે બનાવી શકે, મગર જે બનાવી શકે, મગરમચ્છ મોટા મોટા બનાવી શકે, પણ એને થયું કે ના, મારે તો સ્વરૂપ સુંદર બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની ગાવા. 84 લાખ યોનિમાં જુદો તરી આવે એવું કંઈક મારે બનાવવું છે. અને પરમાત્માએ પછી
મનુષ્યને બનાવ્યો. દરેક સર્જકને એમ હોય કે મારા જીવનની એક રચના એવી સર્વોત્તમ હોવી જોઈએ કે જ્યાં હું અમર બની જાઉં. એમ ઈશ્વરને અમર કોણે બનાવ્યો? ગાય, ઘોડા, બકરા, કૂતરા, ગધેડાએ નહીં. ઈશ્વરને અમર બનાવ્યો હોય તો મનુષ્ય બનાવ્યો છે, મેં અને તમે બનાવ્યો છે. આપણા કારણે ઈશ્વરનું અસ્તિત્વ છે. હું અવારનવાર કહું છું, અને ઈશ્વરને બદનામ કર્યો હોય તો એ આપણે જ કર્યો છે, એ પણ યાદ રાખજો. ઈશ્વરે મનુષ્ય બનાવ્યા પછી બીજું કશું બનાવવાનું બંધ કરી દીધું. છોડો, એની આપણે મૂળ વિષય તરફ જઈએ, ચિંતન તરફ જશું તો એનો તો અંત નથી. પણ મારી કથાના તાણા બાણાઓ પણ સાથે ગૂંથવાના છે, અને કથાના માધ્યમથી મનુષ્યને સત્ય તરફ લઈ જવાનો છે. મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર રૂપામે. હું બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપિણી છું. મારી ઈચ્છાથી તમે બધા તમારું કાર્ય કરો છો. જગદંબા કહે ભગવાન વિષ્ણુને શક્તિનો સાક્ષાત્કાર થયો. એ શક્તિને યોગીઓ કુંડલીની કહે અને ભક્તો અંબા કહે. કઈ લાંબો ફરક નથી. યોગીઓની ભાષામાં એ કુંડલીની શક્તિ છે, ધ્યાનીઓની ભાષામાં એ સમાધિ શક્તિ છે. સમાધિ ટ્રાન્સ જેને કહીએ છીએ, એ સમાધિ શક્તિ એ ધ્યાનીઓની ભાષા છે. અને અંબા, બહુચર આ બધી સાધારણ ભક્તોની ભાષા છે. ખેર માતાઓ, ભાઈઓ, અને પછી વિષ્ણુ એના હાલરડા જગતજનની જગદંબાએ ગાયા. જગદંબા જેના હાલરડા ગાય ધન્ય છે. હું તમને કહું છું કે તમારા પારણામાં પડેલા બાળકને વિષ્ણુ માનજો અને તમે અંબા બનીને હાલરડા ગાજો. આપણે એક હાલરડું ગાઈએ તો પછી અહીર ભૈરવમાંથી પાછા આપણે દેશી ઢબ તરફ આવી જઈએ. હાલાવાલા ગાઉં મારા રામ પડી જાઓ, હાલાવાલા ગાઉં મારા રામ પડી જાઓ, રામ પડી જાઓ મારા શ્યામ પડી જાઓ. કારણ કે આ તો બધા રસ આમાં આવે છે. આ બધું મને ખબર છે. ક્યારેક એવું લાગે કે એક ટોચ ઉપરથી બિલકુલ તળેટીમાં ધુબકો મારી દીધો માયા, તો કરવું પડે છે આ. કારણ કે આ પણ એક માર્ગ છે મનુષ્યને સત્ય તરફ લઈ જવાનો. પોતાના બાળકમાં પરમાત્મા જોતા શીખશે તો પાડોશીમાં ક્યારેક પરમાત્મા જોશે. એટલે શરૂઆત ઘરથી કરવાની છે. હાલાવાલા ગાઉં મારા રામ પડી જાઓ, હાલાવાલા ગાઉં મારા રામ પડી જાઓ. જૂનવાણી દોસ્તીઓ ગાતી હોય. અત્યારે તો બહેનોને સાસ બી કભી વહુથી માંથી ટાઈમ મળે તો હાલરડા ગાય ને. આજ તો સમય જ ક્યાં છે હાલરડા ગાવાનો? ઉઠીને તરત ચેનલ ચાલુ કરે, ઘરમાં મમ્મી ડિસ્કો કરે, ટીવી સામે છોકરો ડિસ્કો કરે. યુગ બદલાઈ ગયો આખો. પણ સમજો, બાળકોને સારા સંસ્કારો આપશો ને તો ભવિષ્યમાં તમારો ફાયદો છે અને તમારા બાળકનો ફાયદો છે. માતા તો ફાયદાનો વિચાર જ નથી કરતી, એ તો બાળકને ઉછેર કરે છે. પણ ઉપયોગી છે આ વસ્તુ. અને પછી શું થાય? બચપનથી સારા હાલરડા, સારો માહોલ, સારું વાતાવરણ જો બાળકને ન મળ્યું હોય તો પછી 12 ધોરણમાં આવે ત્યારે પાડોશી પપ્પાને પૂછે કે બાબો શેમાં છે? તો કે 12માં છે. તો કે આગળ જઈને કઈ લાઈન લેશે? તો કે એ પાઇપલાઈન લેતો લે એવું લાગે છે. કે સમજણ પડી? મા બાપ ને ઠેકાણા નહોતા, છોકરો પાઇપલાઈન જ લે ને. નથી નડતી.
राम को दीजा घनश्याम को दीजा। हरीश भाई के स्टूडेंट हूँ, मेरे गुरु है हरीश भाई नृत्य के। ये बात सावधान, સરસ્વાત છે ભાઈઓ માતા। બાળકને જેવી ધારણા આપશો એવું બાળક બનશે। ઘોડીએ સૂરજદેવના ઘોડા, પણ જગદંબા આવા હાલરડા ગાઈ શકે એમ તમારે જગદંબા બનવાનું છે કે તારા ઘોડીએ તો સૂર્યનારાયણના ઘોડા જાણે જોડાયેલા છે, એટલે જલ્દી દોડતો થઈ જજે, એનો મતલબ એમ થયો પારણીએ પરોઢ, સાક્ષાત પરોઢ તારા પારણે આવીને ઊભું છે અને દેવીઓ દોરી તાણે, દેવીઓ તારા પારણાની દોરી તાણે છે। આવો જો ભાવ કરશો તો આ શબ્દોની અસર બાળકમાં આવશે। હવે ફરીવાર ગાઓ। ઘોડી અને હાથમાં કાળા મોતીવાળા જે દાગીના ઘરેણા પહેરાવવામાં આવ્યા હોય એને નજરિયા કહેવાય। એ દીકરા તારા નજરિયે તો સાક્ષાત નારાયણ છે। તમારી તારી સંભળાવી જોઈએ મને। એ વાત આપણા માહોલમાં આવે ને નાચવા માંડવું જોઈએ। અહીંયા પગ મૂકનારો પાગલ થઈ જવો જોઈએ। प्रभु ने पधरावू राम रखे बाल चितारो ए दिशा तो सतवारो राम रखे बाल चितारो ए दिशा तो सतवारो लाला नो पारण झूले जोई सौ बाल ने भूले लाला नो पारण झूले जोई सौ बाल ने भूले लाला से फुलड़ा खिले मारी तारा बोलड़ा जिले लाला से फुलड़ा खिले मारी तारा बोलड़ा जिले लाला ने किसर तिलक लालो से तिलक तिलक लाला ने किसर तिलक लालो से तिलक तिलक लाला ना गाल गुलाबी लागे घन
ચાલ બોલાવી લાગે ઘનશ્યામની છબી લક્ષ્મી લાડ લડાવે વિષ્ણુ વર્ણમાળા ભણાવે લક્ષ્મી લાડ લડાવે વિષ્ણુ વર્ણમાળા બનાવે શિવ સુખ શાંતિ આપે પાર્વતી પ્રેમે થાપે શિવ સુખ શાંતિ આપે પાર્વતી પ્રેમે સ્થાપે બ્રહ્મા બ્રહ્માણી આવે ઝાઝા બળ બુદ્ધિ લાવે બ્રહ્માણી આવે દાદા બોલે બુદ્ધિ લાવે બ્રહ્મા બ્રહ્માણી તો ક્યાંથી આવ્યા બ્રહ્મા બ્રહ્માણી તો વાત જ નથી રહી આમ ટીવી ચાલુ કરે ત્યાં માતોડ કર ઉર્મિલા બીજી ચેનલ બદલે ત્યાં 1/4 કપડામાં મલ્લિકા બેન બેન જ કહેવાય અંબાજી આંગળી આવે સ્નેહ તુજને સુધાવે પ્રભુ પ્રેમ પામજી વીરા હિત સાચું હરિનો વીરા પ્રભુ પ્રેમ પામજે વીરા હિત સારું હરિનું વીરા સાચા સગ સંતો તારા બાકી સહુ લોક વિચારા સાચા સગ સંતો તારા બાકી સૌ સંસારા છો બાળક સાચા સગ સંતો તારા બાકી સહુ લોક વિચારા સાચા સગા સંતો તારા બાકી સૌ લોક વિચારા મોહિની મૂર્તિ પોઢો જ્ઞાનના પાઠને પઢો મોહિની મૂરત ખોલો જ્ઞાનના પાઠને પઢો મોહિની મૂર્તિ તુને કીધું સમજાયું રે મુને મોહિની મૂરત તુને કીધું સમજાયો જે મુને મોહિની મૂર્તિ સોણી હાલરડા મનમાં ગોણી મોહિની મૂરત સોની હાલરડા મનમાં ગોળી મોહિની મૂર્તિ છે હરિનો શરણ સેજે મોહિની મૂરત લેજે હરિનું શરણ સેજે મોહિની મૂર્તિ પોઢી મન કે લાગણી થોડી મોહિની મૂરત પોઢી મન કે કાલની થોડી મોહિની માતાઓ સુણો ઘોડો ને લાગે ન લૂણો મોહિની માતાઓ સુણો ઘોડો ને લાગે ન લૂણો મારી સદગુરુ થશે જગ આખું બદલી જશે મારી સદગુરુ થશે જગ ખબર ન પડતી ધરાહાર ડોંગી પકડીને બોચી પકડીને વાંકો વાળે છે પગી મારે રોયા अरे खुद भगवान है परमात्मा को परमात्मा के सामने क्यों झुका रहे हो एनी જરૂર નથી જરૂર શેની છે મારી સદગુરુ થશે જગ આખું બદલી જશે મારી સદગુરુ થશે જગ આખું બદલી જશે પુત્રને પ્રેમથી જણી છોડો પંચાતને ઘણી પુત્રને પ્રેમથી જણી છોડો પંચાતને ઘણી દીકરા દેવના માનો દેહને સાધન જાણો દીકરા દેવના માનો દેહને સાધન જાણો પોઝિશન નહીં રાખો ઈશ્વર દત્ત આ સંતતિ સંપત્તિ છે મારું કશું જ નથી દેહને સાધન જાણો તમારું શરીર માત્ર એક આત્માને ધરતી પર ઉતારવાનું સાધન છે એનાથી વિશેષ કશું નથી પણ આપણે તો એને દબોચીએ પકડીએ તને પેદા કર્યો તને આવડો મોટો કર્યો તને ભણાવ્યો ગણાવ્યો નવે રોયા અમને હાચવતો નથી એવું કહેવું જ નહીં પડે ગુણોને જો લૂણો નહીં લાગે માડી જો સદગુરુ બનશે તો આવો વારો જ નહીં આવે વૃદ્ધાશ્રમમાં મૂકવાનો બાળકને વિચાર નહીં આવે દેવી ભાગવત કહે છે વિશ્વની પ્રથમ ગુરુ એક માતા છે અને બ્રહ્માંડનો પ્રથમ શિષ્ય એ ભગવાન વિષ્ણુ છે આ વાતને એક યા બીજી રીતે લોકભોગ્ય ભાષામાં હું સમજાવી રહી છું બસ એનાથી વિશેષ કશું નથી દેહને સાધન જાણો શરીરને સાધન માનજો અને છેલ્લે મેં લખ્યું છે મારા લખેલા હલરડા છે કારણ કે મને શોખ છે આ બધું લખવાનું છેલ્લું એક જ કડી મારે હવે ગાવી છે એટલે કે શબ્દમાં એક સમજ શબ્દની એક ઊંચાઈ શબ્દમાં બ્રહ્મત્વની અસર શબ્દમાં સત્યનો રણકો
અને પ્રેમ આવા હાલરડાઓ જે માતાઓ હેતપૂર્વક ગાશે ના એને વૈકુંઠની કોઈ ગરજ નહીં રે, જીવતા જ એને મોક્ષ મળ્યાનો આનંદ થશે, જીવતા વૈકુંઠ જશે. હાલા જે પ્રેમે ગાશે દીકરા ડાયા થશે. પ્રેમપૂર્વક આવા હાલરડાઓ તમે ગાશો, શીખશો અને આવો પરિવારમાં માહોલ ઉભો કરશો તો દીકરા ડાયા થશે. એવી એક શુભેચ્છા સાથે હાલરડાને આપણે વિરામ આપીએ, વિષય તરફ આગળ વધીએ છીએ. માતાઓ, ભાઈઓ, જગતજનની જગદંબાએ વિષ્ણુને પહેલા જ્ઞાન આપ્યું, પછી વાત્સલ્ય આપ્યું. જ્ઞાન આપ્યું, સરસ વાત છે. દુનિયાની એવી માતાઓ કેટલી કે પહેલા જ્ઞાન અને પછી વાત્સલ્ય. કેટલી? બાળક થોડુંક સમજણું થાય એને લાડ આપો, પ્રેમ આપો, પણ પહેલા જ્ઞાન આપો. આપીએ છીએ, આપણામાં હોય તો એનામાં નાખીએ ને. પ્રશ્ન એ છે, દેવી ભાગવત કહે છે પહેલે જ્ઞાન બાદ મેં પ્રેમ. બાળકને પહેલા જ્ઞાન આપો, થોડુંક સમજણું થાય કે અનુશાસન અને જ્ઞાન. ભાગવતમાં એક પ્રસંગ આવે છે, ભક્ત ધ્રુવનું નામ તો બધાએ સાંભળ્યું હશે. એની માતા સુનીતિ. ભાઈઓ અને ખાસ કરીને બહેનોની સંખ્યા જ્યારે વધારે છે, દરેક કથામાં બહેનોની સંખ્યા વધારે જ હોય છે. એનો અર્થ એવો નથી કે બહેનો જોબલેસ છે, ઇન્ડિયામાં નોકરી પર નથી જતી એટલે નવરી છે એટલે આવે છે. ઘણા મૂર્ખાઓ આવો અર્થ કરે છે. ના ના, પુરુષો તો 8 કલાક 10 કલાક ડ્યુટી કરતા હશે, અમારી બહેનોની તો 24 કલાકની નોકરી છે. અડધી રાતે મહેમાન આવે તો અમારી બહેન માથે ઓઢીને દરવાજો ઉઘાડે, આવો એમ કહીને ચાય પાણી પીવડાવે, સવારથી સાંજ સુધી. અને રાત્રે પણ ઘર તો નારીથી જ શોભે છે. 24 કલાકની બહેનોની ડ્યુટી છે. કોણ કે બહેનો નવરી છે? છાપ ભૂસી નાખો આ તમારી. આવું સાંભળી નહીં લો, સમજાવો તમે ક્યાં છો અને અમે ક્યાં છીએ. જે તાકાત પુરુષને નથી, ક્ષમા કરજો ભાઈઓ, હું તમને ઉતારી પાડવા માટે નથી કહેતી, પણ નારીનો મહિમા પ્રસ્થાપિત થવો જ જોઈએ. જ્યારે દેવી ભાગવત કથા ચાલતી હોય, જ્યારે મંચ પર એક નારી શક્તિ બેઠી હોય, ત્યારે નારીનું મહિમા ગાન હું નહીં કરું તો કોણ કરશે? કરવું જ પડશે, પ્રશ્ન જ નથી. સ્ત્રીની બુદ્ધિ પગની પાની, દીકરી સાપનો ભારો. આ બધી કહેવતોને ભસ્મીભૂત કરી દો, ખલાસ કરી દો. હું એમ કહું છું, ખોટી વાતો છે આ. રામાયણમાં કહ્યું કે ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી. જોડાઈ ગયેલી વાત છે આ, પાછળથી કોઈ ઉમેરી દીધી હશે. સંત તુલસી આવું ન લખી શકે, હું કહું છું ન લખી શકે. જય જય જગ જનની દેવી આવા ભજનો લખનારો તુલસી વિનય પત્રિકામાં, અરે પાર્વતી મંગલ અને જાનકી મંગલ જેવા ગ્રંથો લખનારો, તમે તો રામાયણ જ જાણો છો, એક તુલસીનું રામચરિતમાનસ, પણ જાનકી મંગલ અને પાર્વતી મંગલ જેવા ગ્રંથો લખનારો તુલસી આવું ક્યારેય ન કહી શકે પાછળથી કોઈક મૂર્ખાએ સ્ત્રી વિરોધી માનસ ધરાવતા કોઈ પુરુષે આ બધું લખી નાખ્યું છે. હું નથી સહમત એની સાથે. અમારી બહેનો તો 24 કલાકની ડ્યુટી બજાવે છે. કથામાં આવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. 10 વાગે આવવું હોય તો આમાંથી ઘણા બહેનો એવા હશે કે સવારથી 5 વાગ્યાના ઉઠતા હશે, ઘરનું કામ કરતા હશે, ઘરના ચાય પાણી નાસ્તો પરિવારનું જે કંઈ કામ હશે એ બધું યોગ્ય રીતે ડ્યુટી બજાવતા હશે, કારણ કે એમ સમજે કે કંઈક ગડબડ થાય ને ઘરમાં ક્લેશ થાય તો કથાની મજા બગડે, એટલે ક્લેશ ન થાય એ માટે ઘરને પણ સાચવવાનું અને ધર્મ અને અધ્યાત્મને પણ સાચવવાનું, એ માટે પોતે ભોગ આપે છે અમારી માતાઓ. વળી અહીંયાથી ઘરે જાય, ક્યારેક કથાની મોજ આવી ગઈ, અડધો થઈ ગયા કે હું સમયની ઉપાસક છું, મને ક્ષણોની કિંમત છે, તો વળી પાછું બપોરે બધું એડજસ્ટ કરવું. સવારનો થાક હોય, અહીંયા બેઠા હો, થાક લાગે છે બેસવામાં, થાક લાગે શરીરને. હું સમજી શકું છું દીકરીઓ ખુરશી અને સોફા સેટમાં બેસવા ટેવાયેલા આપણે, પલાઠીની તો આદત જ જતી રહી, ધ્યાન આપણા સમાજમાંથી ઓછું થતું જાય છે, એટલે સ્વસ્તિકાસન કે પદ્માસનની તો કલ્પના જ નથી, અને ચિત્ર વિચિત્ર રીતે બેસવા આપણે ટેવાયેલા, અને એમાંય પાછા સામે માં બેઠા હોય એટલે તો સખણું જ રહેવું પડે. જરાય આડું થવાય નહીં. હું આમ જોઉં ને એટલે આય પગ ઊંચા નીચા કરી લે, ને આમ જોઉં એટલે આય પગ ઊંચા નીચા કરી લે, વળી પાછી આમ જોઉં ત્યાં બધા હખણા થઈ ગયા હોય. સ્વાભાવિક છે. અનુશાસનની હું આગ્રહી છું, કડક અનુશાસન.
આગ્રહી છું. પ્રેમ, લાગણી, આનંદ, સત્સંગ, મોજ, સંગીત બધું એની જગ્યાએ છે અને અનુશાસન એની જગ્યાએ છે. જો અનુશાસન ન હોય તો આજ ત્રીજા દિવસે જે તમે શાંતિનો અનુભવ કરો છો એવી શાંતિ હોય ખરી ન મળે. આ અનુશાસનમાંથી જ પાંગરેલી શાંતિ છે. એક વ્યવસ્થા છે. કોઈ પણ વસ્તુ પુઅરલી મેનેજડ હોય ન ચાલે. ના, કુપ્રબંધ ન ચાલે. પ્રબંધ વ્યવસ્થિત હોવો જોઈએ દરેક વસ્તુનો. અહીંયા હમણાં ખુરશી પડી હતી, મેં કીધું ખુરશી લઈ લો. તમને એમ થતું હશે બે દી તો ત્યાં હોય હમણાં હું નડી. આ તો સ્વભાવ જ આવો છે. ના, મને સમજી નથી શકતા તમે. પંખો મૂકવાનો હતો, ખુરશીની ત્યારે જરૂર હતી, વાત અલગ છે. પણ જ્યારે એ વસ્તુની ત્યાં જરૂર નથી, એ વસ્તુ ત્યાં ન જોઈએ. કારણ કે જળ પરમાણુના પણ વાઇબ્રેશન્સ હોય છે, એની અસર હોય છે. શું કામ આપણા વચ્ચે ભાઈ ખુરશી આવે? અને ખુરશી આમી વચ્ચે લાવવા જેવી ક્યાંય ન હોય. कुर्सी यहाँ गद्दार निकली क्या करे, कोई शायरे कहूँ છે कि कुर्सी यहाँ अक्सर गद्दार निकलती है, इसलिए कुर्सियों को बीच में मत आने देना. खैर छोड़ो, આપણે વાત નથી કરવી એ લોકોની. આપણે આપણા વિષય તરફ આગળ વધીએ છીએ. ભાઈઓ, માતાઓ, મારે કંઈક કહેવું છે. સુનીતિ માતાની વાત આવે છે. મારે એ કહેવું છે કે માતા જ્યારે મહાત્મા બની જાય ત્યારે આખો ઇતિહાસ બદલી નાખે છે. માતા અને મહાત્મા વચ્ચે નાનકડો જ ફરક હોય છે. શું? કે માતાનું હૃદય પુત્ર પ્રત્યે આસક્તિથી ભરેલું હોય છે અને મહાત્માને ક્યાંય આસક્તિ હોતી નથી. આટલો જ ફરક. મહાત્માએ સંસ્કારો આપે, માતા પણ સંસ્કારો આપે, પણ માતાની દીકરા માટે ક્યાંક આસક્તિ હોય. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. આસક્તિ છે ને એ ક્યારેક બાળકને બરબાદ કરે, ક્યારેક જીવન બરબાદ કરે, ક્યારેક પરિવારને બરબાદ કરે. બાળક ખોટા રસ્તે હોય તો એવી માતાઓ કેટલી લાલ આંખ કરીને કહે દુનિયા આખી પડી છે, રખડી ખા, ઘરમાં તારી જગ્યા નથી, ઘરમાં રહેવું હોય તો સખણો રહે. છે આવી હિંમત? પછી ઓલો બાપ કડક થાય, છોકરાને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર હોય તો માં રોઈ રોઈને રોકે કે એકવાર દારૂ પી આવ્યો તો શું થઈ ગયું, પણ ફરી નહીં પીવે. શું કામ પીવે? શું કામ પીવે? તમારું અનુશાસન નબળું, તમે નબળા, તમારું મનોબળ નબળું. શું કામ પીવે? ના, માતાઓ, આ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞમાં તમે બેઠા પછી બદલાઈ જવા જોઈએ. आप महात्मा बन जाओ. महात्मा बनने के लिए कोई दाढ़ी छटा बढ़ाना जरूरी नहीं है, कोई भगवे कपड़े पहनना जरूरी नहीं है, लेकिन आसक्ति को तोड़ दो. संसार में रहते हुए गलत है तो उसे गलत सिद्ध करना सीखो, सही है सही का स्वीकार करना सीखो. बस बहुत हो गया. आपका घर मंदिर बन जाएगा, आपका घर आश्रम बन जाएगा, आपका संसार संन्यास बन जाएगा. लेकिन तटस्थ भाव से, साक्षी भाव से जो कुछ हो रहा है उसे देखकर आप निर्णय लेना चाहिए. लेकिन हम नहीं ले पाते. खबर હોય માને છોકરો શું કરે છે, કયા ધંધા કરે છે, ક્યાં ક્યાં જાય છે, અને માત્ર માતાને જ લાગુ નથી પડતું, પત્નીને પણ લાગુ પડે, બહેનને પણ લાગુ પડે. ઇન્દુબા સાથે મારે સરસ વાત થઈ હતી થોડા દિવસ પહેલા. એને કહી દીધું કે મારા સગા ભાઈને કહી દીધું છે કે ભલે દરબાર જ્ઞાતિમાં શરાબ પીવાતી હોય પણ મારા આંગણે ક્યારેય તમે જો દારૂ પીને આવ્યા, મારા પ્રસંગમાં દારૂ પીને આવ્યા તો મરણ થશે તો હનાનનો વ્યવહાર નહીં રહે, નાવાનો વ્યવહાર નહીં રહે. યાદ રાખજો. આવી વાત જ્યારે એક માતા કરે ત્યારે મને આનંદ થાય છે. આ ક્રાંતિ છે. ઇન્દુબાની આ વાહવા નથી, પણ એવી માતાઓ આપણી વચ્ચે બેઠી છે. હું તમારી વચ્ચે બેઠી છું. મારાથી 3 ભાઈઓ મોટા છે, 3 મોટા મારાથી, પણ એટલું કડક અનુશાસન છે કે એને તકલીફ થાય છે. એમને કહું કથામાં આવવું હોય તો આવજો, પણ કથામાં જો તમે તમાકુ કાઢી ખેર નથી, જાહેરમાં ઉભા કરીને રવાના કરી દઈશ, એટલે આવે જ નહીં. એ લાખ રૂપિયા કથામાં આપી દે રસોડા માટે, એનાથી એનો મહિમા નથી વધી જતો. એનો મહિમા ત્યારે વધે કે જ્યારે અનુશાસનને અનુસરે. નહીં તો ભાઈની મને જરૂર નથી, બહેનની જરૂર નથી, માતાની જરૂર નથી. સત્યને જે અનુસરતો નથી એનો ત્યાગ કરતા શીખો, અથવા એને બદલી નાખો. એને બદલી નાખો. કેટલાકનો ત્યાગ કરીશું. સંસારમાં રહેવું છે, એને બદલો. અને એને બદલવા માટે તમારામાં એક સત્ય પડ્યું હોવું જોઈએ, તમારામાં પાવર જોઈએ. પણ આપણે તો ઘરવાળો દારૂ પીવે તોય ભલે અને હુજી કરે તોય ભલે, પણ દિવાળીએ આપણને 5 તોલાની હાંસડી કઢાવીને આપે છે. બહુ થઈ ગયું, ભાડમાં ગયો, હુજી કરે. આ મતલબ દીકરો ઠીક પડે એ કરે. માં કે મારે હરિદ્વાર જવું છે, મારા છોકરાએ 25,000 આપ્યા,
પણ તું ત્યાં ગંગામાં ડૂબકી મારે છે અને છોકરો અહીં દારૂમાં ડૂબી ગયો છે. શું કરવા છે એ પૈસાને? ખુશ નહીં થઈ જતા પૈસાથી, ગુણોથી ખુશ થજો. છેલ્લી વાત કરું છું, જે શરૂઆત જ્યાંથી કરી હતી કે દેવી ભાગવતનો સંદેશ છે કે પહેલા જ્ઞાન અને પછી વાત્સલ્ય. પહેલા વિષ્ણુને જ્ઞાન આપ્યું અને પછી હાલરડા ગાયા છે. બાળક સમજણું થાય એટલે પહેલા જ્ઞાન આપવાનો પ્રારંભ કરજો. માતા સુનીતિએ દીકરા ધ્રુવને સ્પષ્ટ કહી દીધું કે જે બાપ નાશવંત છે, દુનિયા જેને રાજા કહે છે, એની સત્તા નાશવંત છે, એની ગોદીમાં બેસવા માટે તું આટલો દુઃખી થાય છે, એના કરતા જંગલમાં જઈને ભગવાનનું ભજન કરી લે અને ઈશ્વરના ખોળે બેસ. એ ખોળેથી કોઈ તને ક્યારે ઊભો નહીં કરી શકે. માતા જ્યારે આવું સ્પષ્ટ કહી શકે, હવે એ વખતે સુનીતિ માતાએ વિચાર્યું કે મારો છોકરો મને મૂકીને તો જંગલમાં વયો જશે, પછી હું તો અણમાનીતી રાણી છું, રાજાનો પ્રેમ તો મને મળતો નથી, પરિવારમાં બીજી રાણી છે એ તો શત્રુનો રોલ ભજવી રહી છે, અને આટલું સરસ બાળક એ પણ ચાલુ જશે તો મારું શું થશે? જ્યાં મારું શું થશે આવો સ્વાર્થ માણસમાં સવાર થાય છે ત્યારથી માણસ બીજાની મદદ કરતો બંધ થઈ જાય છે. પ્રેમનો અંજળો ઓઢે છે, મને પ્રેમ છે, કઈ પ્રેમ નથી. ધ્યાન રાખજો, મતલબ છે, સ્વાર્થ છે, અને માત્ર માતાઓને લાગુ નથી પડતું. ભાઈઓને પણ કહું છું, વડીલોને પણ કહું છું કે તમને જ્યાં લાગે કહેવા જેવું છે ત્યાં સ્પષ્ટ કહેતા શીખજો. બુઢાપો કોણ પાળશે એની ચિંતા કરતા નહીં. એ અસ્તિત્વ નક્કી કરી રાખ્યું છે, જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. આપણો ચિંતવો અર્થ કઈ નવસરે એકલો ઓરે ઉદ્વેગ ધરવો. નરસિંહ મહેતાએ કહ્યું છે આપણું ધારેલું કઈ થાય છે? મનુષ્ય ધારે છે કંઈક, ઈશ્વર કરે છે કંઈક. આપણા હાથમાં કશું જ નથી ને આપણા હાથમાં કશું જ નથી આપણે જાણતા હોઈએ તો એટલીસ્ટ જે કંઈ તમારા હાથમાં છે એટલું તો કરો. આગળની વાત છોડો. તો ખેર, મારે તમને વિચારતા કરવા છે અને એ વિચારોના બીજ મેં થોડાક ફેંક્યા છે. જેનું હૃદય ફળદ્રુપ હશે, જેનામાં પાત્રતા હશે, જેનામાં યોગ્યતા હશે, એના હૃદયમાં બીજ ઉગી નીકળશે, બીજા બળી જશે. ચિંતા નથી, જીવતી રહીશ, અંજારમાં ફરીવાર આવીશ, ફરીવાર બીજ ફેંકીશ. હું હારવાની નથી, હાર નહીં માનેંગે, बार बार आएंगे, लेकिन हमारा काम हमें करना है, हमारा संकल्प है. આગળ વધીએ છીએ, વિષય બદલાય છે, પ્રસંગ બદલાય છે. સુખદેવજી મહારાજ સંસારમાં પ્રવેશ કરે છે. જો કે વૈષ્ણવો સ્વીકારતા નથી. વૈષ્ણવ આજે પણ એવું કહે છે કે સુખદેવ તો योगी, सुखदेव तो अवधूत, सुखदेव तो बाल ब्रह्मचारी. अरे भाई शादी कर ली तो क्या हो गया? ब्रह्म के साथ जिसका तदात्म्य टूट जाता है उसे मैं कहती हूँ कि वो ब्रह्मचारी नहीं है. बाकी पत्नी के साथ आनंद लेने में कोई ब्रह्मचर्य टूट गया, ऐसा कोई बड़ा पाप हो गया, निकाल दो इस बात को मन में से. ब्रह्मचर्य तो तब टूटेगा आपका कि ब्रह्म के साथ आपका नाता टूट जाए. ब्रह्म के साथ नाता मत तोड़ना. અને સુખદેવજીના વિવાહની કથા બે ધડક ભગવાન વેદવ્યાસ લખે છે. એક બાર સુખજી મન થયું, એક વાર સુખજી મન થયું, યોગ માર્ગ સિદ્ધ ભોગી ભયું, યોગ માર્ગ સિદ્ધ ભોગી ભયું, જીવરી નામ સુંદરી રામ સુંદરી સુખજી વિવાહિત સહિત વિવેકા, સુખજી વિવાહિત સહિત વિવેકા. સુખદેવજી નિર્ણય કરે છે મારે સંસારના અનુભવ વિચાર કરે. જન્મતાની સાથે જે સુખદેવ ઓર સહિત દોડવા લાગ્યા હતા, યુવાનીમાં પ્રવેશ કર્યા પછી અને જીવનના કેટલાય બધા વર્ષો ભાગવતના પ્રચારમાં પસાર કર્યા બાદ હજારો ચેતનાઓને જગાડ્યા પછી સુખદેવને થયું કે સંસારનો અનુભવ લીધા વગર મારો સંન્યાસ જાણે અધૂરો છે. એટલે કે દેવી ભાગવત સંસારને જરાય ખરાબ માનતું નથી, પરણવાની ઘટના જરાય શરમજનક નથી. અરે સંન્યાસી પણ પરણા જ લે દેવી ભાગવતમાં, તો એ તો અવધૂત છે.
યોગી નામ પરમમ ગુરુ, લંગોટી માત્ર ધારણ કરનારો, પણ એને થયું સંસારમાં પ્રવેશ કરવો છે અને સંસારનો અનુભવ લેવાના ઈરાદાથી સુખદેવજી પીવરી નામની કન્યાની સાથે લગ્ન કરે છે. એટલું જ નહીં, ઘણા બધા વર્ષ સુધી સંસારમાં રહે છે. એટલું જ નહીં, 4 દીકરા અને 1 દીકરી પણ થયા. 5 સંતાનોનો આનંદ પણ લીધો. કૃષ્ણ ગૌરી પ્રભુ ગૌરી દેવ સુતે, કૃષ્ણ ગૌર પ્રભુ ગૌરી દેવ સુતે, કૃષ્ણ ગૌરી પ્રભુ ગૌરી દેવ સુતે, કૃષ્ણ ગૌર પ્રભુ ગૌરી દેવ સુતે, જહુ સુત કન્યા એક કીર્તિ ભૂત, જહુ સુત કન્યા એક કીર્તિ ભૂત, જહુ સુત કન્યા એક કીર્તિ ભૂત. જહુ સુત કન્યા એક કીર્તિ ભૂત. સુખદેવજીના 4 પુત્રોના નામનો ઉલ્લેખ પણ દેવી ભાગવતમાં કર્યો છે, પણ અફસોસ એમાંથી એકેય સુખદેવ ન બની શક્યો. અફસોસ, એક પણ 4 પુત્ર સુખદેવના, કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી, દેવશ્રુત, આ 4 પુત્રો અને એક કન્યા જેનું નામ કીર્તિ છે, કીર્તિ નામની કન્યા. 4 સંતાનો હોવા છતાંય જે સુખદેવે ધર્મ પ્રચાર કર્યો, સાધનામાં જે સુખદેવનું નામ શિખર પર બોલાય છે, એક પણ પુત્ર સુખદેવજી જેવા નથી થયા. ખેર જે હોય તે બલિહારી ઈશ્વરની છે. આ બધી આગળ વધીએ છીએ, પ્રસંગ આગળ વધે છે. પાંડવોના જન્મની કથા તરફ વેદવ્યાસ આગળ વધે છે. સરસ વાત છે માતાઓ ભાઈઓ, ધ્યાનથી સાંભળજો. બહાર એક વખત ઉપરીચર નામનો રાજા, વિષય બદલાઈ રહ્યો છે, ટોપિક બદલાઈ રહ્યો છે. ઉપરીચર નામનો રાજા વનમાં જાય છે. દેવી ભાગવતની એક ખૂબી છે, માનવી સંવેદનાઓ, માનવી લાગણીઓ, મનુષ્યની જરૂરિયાતો અને મનુષ્ય દ્વારા થતી ભૂલો, એ બધી વાતને ક્યાંય નાકનું ટીચકું ચડાવ્યા વગર, એને ગંદકી સમજ્યા વગર બહુ જ સાક્ષી ભાવે વેદવ્યાસે યથા સ્વરૂપે એનું વર્ણન કર્યું છે, એક ઘટનાનું. એવી જ એક ઘટના, ઉપરીચર નામનો રાજા એક વખત વનમાં મૃગ્યા કરવા જાય છે. અચાનક પત્નીની યાદ આવી, પત્નીના વિયોગમાં વ્યાકુળ થઈ ગયો અને મનુષ્યની નબળાઈ, કેવું ચિત્ર આલેખ્યું છે, એકદમ સ્પષ્ટ. એટલો બધો વ્યાકુળ થયો પત્નીના વિરહમાં કે પત્નીના સ્મરણમાં એનો વીર્યનું સ્ખલન થઈ ગયો. આ રાજાને થયું, મારા વીર્ય પર મારી પત્નીનો અધિકાર છે, હું એના સુધી પહોંચાડું. એક ઝાડના પર્ણનું પડિયું બનાવીને એમાં એ વીર્યને લીધું. પહેલા રાજા મહારાજાઓ પક્ષી પાળતા હતા, ખબર છે, બાજ પાળતા હતા. એની ડોકમાં ચિઠ્ઠી બાંધીને ક્યારેક મેસેજ મોકલે. આવું એક પક્ષી પાળેલું હતું રાજાને. આ પડિયો એ પક્ષીની ડોકમાં બાંધ્યો. પક્ષીને કહ્યું, જા લઈ જા મારી રાણી પાસે. પક્ષી આકાશમાં ઉડતું જઈ રહ્યું છે મહેલ તરફ. કુદરતને કંઈક મંજૂર જુદું હતું. શું બન્યું? પવનની દિશા બદલાઈ, વાવાઝોડું શરૂ થયું અને પવનના કારણે પક્ષીની ડોકમાંથી પડિયો ઊંધો વળી ગયો અને એ વીર્ય સીધું જ નદીમાં એક માછલી તરતી હતી એના મોઢામાં ગયું. માછલી ગર્ભવતી થઈ. માન્યામાં ના આવે એવી બધી આ વાતો છે, પણ આવી ઘટનાઓ ઘટે છે. થોડા દિવસ પહેલા તમે છાપામાં વાંચ્યું હતું, એક પુરુષનું સિઝેરિયન થયું અને પુરુષે બાળકને જન્મ આપ્યો. માન્યામાં ના આવે એવી વાત છે ને, છતાંય આવું બન્યું છે. અને આવું ઇતિહાસમાં પણ આવા દાખલાઓ આવે છે. તો આવું અશક્ય પણ ક્યારેક શક્ય બની જાય છે અસ્તિત્વના ખોળ. એટલે આ બધી કથાઓમાં જાજી શંકા કુશંકા કર્યા વગર જે કંઈ પ્રેરણા લેવા જેવું હોય, શીખવા જેવું હોય, સમજવા જેવું હોય, એ સમજીને આગળ વધી જવું. તર્ક વિતર્કમાં બહુ પડવું નહીં. તો કે માછલી કોણ હતી? કહેવાય છે એક વખત ઇન્દ્રની સભામાં
એક અપ્સરા નૃત્ય કરતી હતી. એક ઋષિની હાજરી હતી અને ઋષિની હાજરીમાં જે ભાવ નૃત્યમાં આવવા જોઈએ એના બદલે કંઈક જુદા ભાવ અનુભાવ, સંચારી, વ્યભિચારી આ બધા નૃત્યમાં આવે છે. તમે ભણ્યા હશો એમાં મ્યુઝિકમાં આવે છે. ત્યારે એવા વ્યભિચારી ભાવ વ્યક્ત કર્યા કે ઋષિ એને શાપ આપ્યો, તને વિવેક નથી. જે સભામાં સંત બેઠા હોય ત્યાં નૃત્ય કઈ રીતે કરવું, જ્યાં મૃત્યુ લોકમાં માછલી થઈ જાય. અને અદ્રિકા નામની અપ્સરાનું નામ છે અદ્રિકા, અને અદ્રિકા નામની અપ્સરા માછલી બની જળમાં વિહાર કરી રહી છે. પેલા વીર્યના પ્રભાવથી એ માછલીના પેટમાં 2 બાળકો ઉછેરવા લાગ્યા. થોડોક સમય પસાર થયો, કોઈ માછીમાર આવ્યો. શાપથી મુક્ત થવાનો સમય આવી ગયો હતો. માછલીને જાળમાં ફસાવી, માછલીનું મૃત્યુ થયું. એના શરીરને ચીર્યું. સૌંદર્યવાન 2 બાળકોનું જોડું એ માછલીના પેટમાંથી બહાર આવ્યું. અને બંને બાળકનું નામ મત્સ્ય અને મત્સ્યગંધા તરીકે પુરાણમાં પ્રસિદ્ધ છે. મત્સ્યગંધાનો જન્મ કેમ થયો એ અહીંયા બતાવે છે ભગવાન વેદવ્યાસ. માછલીને ગર્ભ રહ્યો, મત્સ્ય અને મત્સ્યગંધા એનાથી જન્મ થયો. હવે આગળ વધીએ છીએ. મત્સ્યગંધા 16 વર્ષની થઈ. પેલા માછી આ કન્યાનો ઉછેર કર્યો. એને છોકરા હતા ને એટલે એને દીકરી ને દીકરો બે મળ્યા. ખૂબ પ્રેમપૂર્વક એને ઉછેર કર્યો. 16 વર્ષની કન્યા, અદ્ભુત સૌંદર્ય છે. અને ઈશ્વરને કરવું, વળી માનવી નબળાઈની વાત ફરી એક વખત આવે છે. પરાશર નામના એક યોગી 1000 વર્ષની જેની સાધના કરતા કરતા યમુના તટ પર આવ્યા. યમુનાનો વિશાળ કિનારો, વહાજાળ પાણી. એને થયું કે તરીને જવું ઘણું અઘરું છે, હોડી બાંધી લો. માછીમારને કહ્યું, ભાઈ તારી હોડી લઈને નાળી લો. માછીમાર કહે કે હવે હું ગરડો થયો છું, હલેસા ઉપાડી શકું, ખેંચી શકું હોડીને, એટલી મારામાં તાકાત નથી. પણ આપ સંત છો, ઋષિ છો, તો તમને પરેશાની થાય એ પણ ઠીક નહીં. તો મારી કન્યા છે આ 16 વર્ષની સુંદરી મત્સ્યગંધા, આપ કહેતા હો તો મારી દીકરી જ હવે મારું બધું કામ સંભાળે છે, એને આપની સાથે હું મોકલું અને એ તમને સામા કિનારે ઉતારી દે. किनारे तक पहुंचने के लिए नैया में बैठना चाहते थे ऋषि, लेकिन बीच में ही संसार ने ऋषि को डुबा दिया. फिर भी डूबे नहीं है, संसार में डूबने के बाद भी नहीं डूबे हैं. घटना क्या घटी? मत्स्यगंधा पतवार को हाथ में लेती हुई ऋषि को निमंत्रित करती है, महाराज बैठिए, पधारिए, विराजिए नौका में. અને નૌકા ધીરે 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 ચાલવા માંડી યમુનાના પાણીમાં. વિચાર તો કરો, સામે જ કિનારો દેખાય છે, યમુનાનો પટ કેવડો, સામે જ કિનારા છે. 10-15 મિનિટની જ વાત હતી, પણ ખબર નથી ઈશ્વરને વેદવ્યાસ જેવા મહાન સંતાનને ધરતી પર મોકલવા હશે એટલે ઈશ્વરે અસ્તિત્વએ માયા કેવી કરી. એક સમય પરાશર યોગી, એક સમય પરાશર યોગી, દેવ યોગ સે સોબને ભોગી, દેવ યોગ સે સોબને ભોગી, યમુના પાર જઈ જવું, મત્સ્યોદરી નૌકા લહેરું, મત્સ્યોદરી નૌકા લહેરું, પ્રેમ પરસ્પર પૂરણ પાયા,
पूछता पराशर ऋषि संसार सागर में डूबी गया। नदी को पार करना चाहने वाला संत दरिये में डूब जाए, ऐसा देखा है कभी? नदी पार करना चाहते थे, डूब गए संसार सागर में। प्रेम तो प्रेम है, इश्क नाजुक मिजाज है बेहद, अक्ल का बोझ उठा नहीं पाता। इश्क तो इश्क है, हो जाता है तो हो जाता है, नहीं होता है तो नहीं होता है। इश्क नाजुक मिजाज है बेहद, बेहद नाजुक मिजाज है इश्क का। हाँ, इश्क उम्र नहीं देखता, इश्क सौंदर्य नहीं देखता, इश्क जाति पाति नहीं देखता, इश्क ऊंच नीच नहीं देखता, वो दिल दिल को देखता है। और ऐसे ही घटना घट गई दो प्रेमियों के बीच में। पराशर एक विचार तो करो, જ્ઞાન વૃદ્ધ પણ ખરા, પેલીની ઉંમરના પ્રમાણમાં વયોવૃદ્ધ પણ ગણી શકાય, એટલું જ નહીં અનુભવ વૃદ્ધ પણ છે, એક યોગી છે, એક હું તો એમ કહું છું સમાધિનિષ્ઠ પુરુષ છે, અને ખબર નહીં પેલી ક્યાં 16 વર્ષની કન્યા પણ કુદરતના ખોળામાં ધુબાકા દેતી ઉછરેલી સૌંદર્યવાન આ નિર્મળ અને નિર્દોષ કન્યા પર ઋષિ મોહિત થઈ ગયા, અને કન્યા પણ ઋષિમાં મોહિત થઈ ગઈ। પ્રેમ પરસ્પર પૂરન પાયા, બંનેને ગાઢ પ્રેમ થઈ ગયો। એટલું જ નહીં પણ પછી તો વિહાર કરે છે, રોકાય છે ઘણા બધા સમય સુધી। માછી મત્સ્યગંધાની પ્રતીક્ષા કરી રહ્યો છે। તમને આશ્ચર્ય તો થશે આ બધું સાંભળીને કે ઋષિ મુનિઓના એ જીવનમાં જો આવું બનતું હોય તો કાળા માથાના માનવીને ક્યાંક પ્રેમ થઈ જાય તો એ પ્રેમ નિંદા કરવાને લાયક નથી। પણ એક વાત બહુ સરસ છે, એની પછીની ઘટના છે, એના તરફ મારી યુવાનોનું, માતાઓનું અને દીકરીઓનું ધ્યાન દોરવું છે। માતાઓ, ભાઈઓ, સરસ વાત છે, એના તરફ ધ્યાન આપજો। થોડા દિવસ આનંદ તો સાથે કર્યો, પણ અચાનક મત્સ્યગંધાએ ऋषि ने हाथ जोड़ीने કહ્યું, महाराज आपका पुत्र मेरे गर्भ में बड़ा हो रहा है, હું ગર્ભવતી છું। ઋષિએ પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું, નિશ્ચિંત રહે, ચિંતા નહીં કરતી, આ ઘટના વંદનીય છે, આ ઘટનામાં મસ્તક ઝૂકી જાય આપણને, એ સરસ ઘટના છે। દીકરીઓ, માતાઓ, પ્રેમ તો લોકો કરે છે, લૌકિક પ્રેમ તો ઢગલા બંધ લોકો કરે છે। ઠીક છે, પ્રેમના ઘણા પ્રકારો છે, શારીરિક પ્રેમ, માનસિક પ્રેમ, આધ્યાત્મિક પ્રેમ। प्रेम मीरा का भी था, प्रेम लैला का भी था, प्रेम कृष्ण का भी था, प्रेम राधा का भी था, लेकिन उस प्रेम में बहुत फर्क है। शरीर થી શરીરનું આકર્ષણ એ રો મટીરિયલ છે, એ કાચો પ્રેમ છે, ચામડીનું આકર્ષણ એ સાંભળજો યુવાનો ભાઈઓ। મનથી મનનું આકર્ષણ જે છે, હૃદયથી હૃદયનું આકર્ષણ એ થોડોક વધારે પરિપક્વ પ્રેમ છે, અને જ્યાં શરીરની જરૂર જ નથી રહેતી અને આત્માથી આત્માનું આકર્ષણ છે, એ ભક્તિનો દરજ્જો પ્રાપ્ત કરે છે। આવા પ્રેમીને પછી ભક્ત નામથી પુકારે છે આપણા સંતો અને આપણા શાસ્ત્રો। ખેર છોડો, મૂળ વાત તરફ આવું। આ ઘટના પરથી મારી દીકરીઓને કંઈક કહેવું છે। ઘણી યુવતીઓ બેઠી છે, જ્યારે આવી વાત કરીએ ત્યારે ઇનડાયરેક્ટલી એમ માને પ્રેમ કરવાની તો છૂટ છે, માએ કે છે, વ્યાસપીઠ પરથી કહે છે, અને તરત લોકો અનુસરવા માંડે છે। કંઈ ખોટું નથી, કંઈ ખરાબ નથી, પણ ધ્યાન રાખજો, મારે કંઈક કહેવું છે। પ્રેમ કરવા માટે જેટલી તમારી સમગ્રતા હોય એટલી જ સમગ્રતા પ્રેમની પાછળ આવતી જવાબદારીને સ્વીકારવા માટેની પણ હોવી જોઈએ। જ્યારે મત્સ્યગંધાએ ઋષિને કહ્યું કે તમારું બાળક મારા ગર્ભાશયમાં ઉછરી રહ્યું છે, અને એ વખતે ઋષિએ કહ્યું હોત કે આ તો શરમજનક છે, દુનિયા મને શું કહેશે, મને કલંક લાગશે, અને પરાશર જો રવાના થઈ ગયો હોત તો પરાશર 2 કોડીનો નહીં સળગાવી દેવું જોઈએ, આ શાસ્ત્ર દરિયામાં ફેંકી દેવું જોઈએ। પણ મજા ક્યાં છે દેવી ભાગવતની, એનું ગૌરવ ક્યાં છે? આનંદની વાત એ છે, પરાશર કહે તો નિશ્ચિંત રહે, હું જવાબદારી સ્વીકારું છું। અને આજના યુગમાં છોકરાઓ છોકરીઓ પ્રેમ કરે છે, આનંદ કરે છે, શરીરનો આનંદ લે છે, મોજ મજા કરે છે, અને પછી જ્યારે ખબર પડે કે છોકરી પ્રેગ્નન્ટ છે
અને જ્યારે કહેવાતા પ્રેમી જ કહેવાય, અડદ હોય એને, અને કહેવાતા પ્રેમીને જ્યારે વાત કરે કે હું પ્રેગ્નેન્ટ છું, હવે આપણે લગ્ન ક્યારે કરવા છે, ત્યારે અડદ એમ કહે, નાલાયક એમ કહે કે 5,000 રૂપિયા લઈ જા, ગર્ભપાત કરાવી લે, પણ હું તારા બાળકને નહીં સ્વીકારી શકું, હું લગ્ન કરવા તૈયાર નથી. જ્યારે સમાજમાં આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આવો પ્રેમ કલંકરૂપ છે. દીકરીઓ યાદ રાખજો, કોઈ આવા ભેડિયાઓ તમારો દુરુપયોગ કરીને તમને ચૂસીને ફેંકી ન દે. સાવધાન રહેજો ને જ્યાં સુધી આ વાત તમે નહીં સમજો ત્યાં સુધી સમાજમાં પ્રેમના નામે કલંકો વધતા રહેશે. સમજાય છે બહેનો? આવું તમારી દીકરીઓ સાથે ન થઈ જાય, તમારા સાથે ન થઈ જાય, તમારી બહેનો સાથે ન થઈ જાય, એ માટે જાગૃત રહેજો. પ્રેમ કરવો એ ફરીવાર કહું છું ખરાબ નથી, પ્રેમ કરી જ નથી શકાતો, પ્યાર તો હો જાતા है, बुझाए ना बुझे, लगाए ना लगे. गालिब ने कहा है प्रेम एक ऐसी आग है जिसे कोई बुझा नहीं सकता, एक बार लग गई तो अगर नहीं लगी तो उस आग को कोई लगा नहीं सकता. જે પ્રેમી પછી બાપ તરીકેની જવાબદારી સ્વીકારવાથી ગભરાતો હોય એ પ્રેમી નથી, એ નપુસક છે. અને આવા નપુસકોથી સાવધાન, આવા ભેડિયાઓથી દીકરીઓ, માતાઓ સાવધાન રહેજો. દેવી ભાગવતમાં આ વાત કહેવાનું મન મને એટલે જ થાય છે કે પરાશર જેવો યોગી એણે કીધું કે મને ફિકર નથી કોઈ કહેશે કે જટા છે, દાઢી છે, યોગી છે, સાધુ છે, અને મત્સ્યગંધા એ ગર્ભવતી થઈ ગઈ. ના, આજ સુધી તું મારી પ્રેમિકા હતી, હવે 3 રિશ્તાઓ એક સાથે જોડાય છે. તું મારી પ્રેમિકા પણ છો, તું મારી પત્ની પણ છો, અને મારા બાળકની તું માતા પણ છો. હું તારો સ્વીકાર કરું છું પત્ની તરીકે. અને આ 3 સંબંધોને જ્યારે એક સાથે એક ઋષિએ સ્વીકાર્યા ત્યારે એ ઘટના એટલી પવિત્ર બની ગઈ કે પુરાણમાં એને સ્થાન મળ્યું. દીકરાઓ, આ પ્રેમ ઇતના પવિત્ર, इश्क ना है ना याश ना यारी है, લખ્યું છે ક્યાંક મેં. इश्क નામની મારી વાત જો નઝમ સંગ્રહ છે. इश्क ना है ना याश ना यारी है, मोहिनी बेइश्क अल्लाह की सीधी यारी है. મોહિની બેઇશ્ક અલ્લાહ કી સીધી યારી. જેને સાચો પ્રેમ કરતા આવડ્યો ને એને તો ઈશ્વરની સાથે સીધી દોસ્તી કરી લીધી, એમ સમજજો. મોહિની બેઇશ્ક અલ્લાહ કી સીધી યારી હે. ખેર, વાત તો અહીં લૌકિક પ્રેમની જ છે. તો ભાઈઓ, માતાઓ, મહારાજ પરાશરે કહ્યું 3 પદવી તને આપું છું. પહેલી પદવી પ્રેમિકાની, બીજી પદવી પત્નીની, અને ત્રીજી પદવી મારા સંતાનની, માતાની. પત્ની તરીકે તારો સ્વીકાર કરું છું. તું ઘોષણા કરી દે હું પરાશરની પત્ની છું. ને આ પરાશરે મોઢું ફેરવી નથી લીધું કે હું યોગી અને ક્યાં માછીમારની છોકરી, ઉપયોગ કરીને ફેંકી નથી દીધી. સાવધાન, प्रेम करो तो ऐसा करना, प्रेम के पीछे आने वाली जिम्मेदारियों का स्वीकार करना होता है, लेकिन मनुष्य नहीं कर सकता है. तो वह प्रेम पाप बन जाता है. जिम्मेदारियों से जो भागता है वह प्रेम पाप बन जाता है. खैर भाइयों, माताओं, अपने मूળ વિષય તરફ આગળ વધીએ. થોડો સમય પસાર થયો. પત્નીની, ગર્ભવતી પત્નીની દરેક રીતે યોગી પરાશર સેવા કરે છે અને 9 મહિના પછી એક પુત્રને જન્મ આપે છે. કુદરતના ખોળે દુબાકા દેતી ઉછરેલી એક નિર્દોષ સૌંદર્યવાન કન્યા. બીજ તો રાજાનું હતું ને, ઉપરીચર રાજાનું યાદ આવ્યું? બીજ તો રાજાનું હતું એટલે રાજકુમારીનું સૌંદર્ય હતું, એના ચહેરા પર તેજ હતું. તો એક કુદરતના ખોળે ઉછરેલી અત્યંત સૌંદર્યવાન, નિર્મળ, નિર્દોષ પ્રેમિકા એક કન્યા, અને બીજી તરફ આ ઋષિનું યોગ બળ, એમનું જ્ઞાન અને એમનો પ્રેમ, એના સમન્વયથી કેવા અદ્ભુત સંતાનનો જન્મ થયો. ભગવાન વેદવ્યાસ, બોલીએ શ્રી ભગવાન વેદવ્યાસ કી. ऐसा प्रेम धरती पर भगवान को उतार देता. વેદવ્યાસ દ્વીપ પર જાયા. દ્વીપની ઉપર જન્મ થયો. એક દ્વીપ એટલે કે ટાપુ. એક ટાપુને આ બંને પ્રેમીઓએ રહેવાનું ઠેકાણું બનાવ્યું હતું કે આપણે આ ટાપુ ઉપર રહીશું, અહીંયા આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. અને ટાપુ ઉપર અમુક સમય પછી વેદવ્યાસનો જન્મ થયો. એમનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું અને દ્વીપ ઉપર જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન. દ્વીપ વત્તા અયન. અયન એટલે ઘર, અયન એટલે નિવાસ, અયન એટલે ઠાણું, અયન એટલે રહેઠાણ. સમજાય છે? તો દ્વીપને, ટાપુને જેણે પોતાનો નિવાસ બનાવ્યો એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા.
દ્વૈપાયન તહદ્વીપ પર છાયા. બધી જ જવાબદારીઓ પરાશરે પૂર્ણ કરી અને પછી મત્સ્યગંધાને એક વખત કહ્યું કે તમે મને રજા આપો તો હું સાધના કરવા જાઉં. ત્યારે આ પ્રેમિકા, આ પત્ની અને પરાશરના પુત્રની માતાએ બહુ સમજદાર હતી, હસતા મોઢે કહ્યું કે આપ જઈ શકો છો. રાજી ખુશીથી પતિને રજા આપી અને પરાશર પાછા સાધના, કારણ કે એનો મૂળ માર્ગ તો સંન્યાસ જ હતો. પરાશર પાછા સાધના કરવા માટે ચાલ્યા ગયા. પ્રસંગ આગળ વધે છે. માતાઓ, ભાઈઓ, સરસ મજાની કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ગંગા અને શાંતનુના વિવાહ. સાવધાન. એટલે હકીકતમાં કહું, મહારાજ ભીષ્મની કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બહુ સરસ પ્રસંગ છે. કલાવત પાંડવોની ઉત્પત્તિની કથા તરફ વેદવ્યાસ આપણને આગળ લઈ જઈ રહ્યા છે. એક વખત ગંગા, દેવી ભાગવતમાં ગંગાનું અદભુત વર્ણન છે. ગંગા સ્તુતિ હું ગાઈશ, આખી ગંગા સ્તુતિ ગાઈશ. બહુ મોટી છે, લગભગ 100-125 કડીની છે. અને જો દેવી ભાગવતની ભાષામાં ઓરિજિનલ વેદવ્યાસે સંસ્કૃતમાં લખ્યું છે એનું વર્ણન કરવા બેસું તો ગંગા સ્તુતિ આપણા 9 દિવસ ખાઈ જાય. 200 થી 250 શ્લોકમાં છે. 200 થી 250 શ્લોકોમાં મેં તો એને સંક્ષિપ્ત કરીને રચના કરી છે. આપણે જરૂર ગાવાની છે હર હર ગંગે, પણ હમણાં નહીં, છેલ્લા દિવસે આવે તો. હજી તો મને ખબર નથી કે આ મને ક્યાં લઈ જશે પ્રવાહ. સહજતાથી જે પ્રસાદ ઉતરી રહ્યો છે આપણે આપી રહી છે. ભાઈઓ, માતાઓ, એક બાર ગંગા ભૂતલ में, एक बार गंगा भूतल में, गिरे सिंधु जल तल में, ગંગા સ્વયં, જેનું નામ વિષ્ણુપદી છે, ભગવાન વિષ્ણુના ચરણમાંથી જે પ્રગટ થયા છે. તો કોઈ શાસ્ત્ર વડે એવું કહે છે કે નટરાજ મહાદેવે તાંડવ કર્યું અને સરસ્વતી વીણા વગાડીને દેવતાઓ નાચી રહ્યા હતા ત્યારે જે રસ ઉત્પન્ન થયો અને રસે પ્રવાહનું સ્વરૂપ ધારણ કર્યું, 14 લોકને પાવન કરે, એનું નામ ગંગા. એટલું બધું વર્ણન છે કે શું કહું શું ન કહું. એનીવે, આપણે મૂળ વિષય તરફ આગળ વધીએ. ને ગંગા પૃથ્વી પર એક વખત સુંદરીનું સ્વરૂપ ધારણ કરી, માનવ દેહે સુંદરીનું સ્વરૂપ ધારણ કરીને પોતાના જ કિનારા પર વિહાર કરી રહ્યા છે. એક તરફ નદી સ્વરૂપે વહે છે માયા, જગદંબા છે આ તો, અને જગદંબાના 100 અવતારોમાંથી એક અવતાર ગંગા છે. બહુ યાદ રાખજો. એટલે અનેક સ્વરૂપ લઈ શકે. એક તરફ નદી વહી રહી છે, એક તરફ ગંગા પોતે સુંદરીના સ્વરૂપમાં વિહાર કરી રહ્યા છે. અને બરાબર એ જ વખતે મહારાજ શાંતનુ ગંગા કિનારે આવ્યા છે વિહાર કરવા. एक झलक देखी गंगा के सौंदर्य की. जहां गंगा विहार कर रही थी वहां करीब जाने की इच्छा हुई. महाराज शांतनु गंगा के करीब आते. प्रथम मुलाकातમાં જ, કારણ કે દેવી સ્વરૂપ, દેવી ગુણો, મનુષ્યનું મોહિત થઈ જવું બહુ સ્વાભાવિક હતું. હરિદ્વાર જાઓ અને આજે પણ ત્યાં અરકી પેઢી ઉપર ગંગાને હડડાટ વહેતી જો તો એ જળ સ્વરૂપમાં મોહિત થઈ જઈએ. તો મનુષ્ય સ્વરૂપ લઈને જ્યારે ગંગા વિહાર કરતી હોય અને શોએ શણગાર સજેલા હોય તો એ ગંગા કેવી અદભુત લાગતી હશે. વિચાર કરો, શાંતનુનું બિચારાનું ગજુ શું. અને શાંતનુ મોહિત થઈ ગયા. કહે, આપ કોણ હૈ? आपका परिचय क्या है? मैं आपको प्रेम करने लगा. માનવી લાગણીઓની જ વાતોથી દેવી ભાગવતની શરૂઆત છે. બિલકુલ ધરાતલ પર, ધરતી ઉપર ઉભા રહીને વેદવ્યાસે બધી વાત કરી છે. मैं आपसे शादी करना चाहता हूँ. पत्नी बनकर आप मेरे महल में आइए. हर तरह से आपका सम्मान हम रखेंगे. आप पे हर ख्वाहिश पूरी की जाएगी.
महाराज शांतनु का यह वचन है। गंगा मंद मंद हसवा लाग्या। गंगाનો ધરતી પર આવવું એ સાધારણ ઘટના નહોતી, અસાધારણ ઘટના હતી. થોડી વાર પછી કહું છું, હું ભૂલી જાઉં તો યાદ કરાવજો. ગંગા મંદ મંદ હસવા લાગ્યા. ઠીક છે, મારી લીલા પૂરી કરવામાં શાંતનું નિમિત્ત બની રહ્યા છે કે, પણ ગંગાએ કહ્યું, મહારાજ સાંભળો, તમને મારી સાથે પ્રેમ થઈ ગયો છે, તમે તમારી મહારાણી મને બનાવવા માંગો છો, બધી વાત સાચી, પણ મારી એક શરત છે, પૂરી કરી શકશો? અરે ગંગા, જેટલી શરતો હોય એટલી શરતો હું પૂરી કરવા તૈયાર છું, બોલ. ત્યારે ગંગાએ શું શરત મૂકી? જલ્દી બોલ, તારી શરત હમણાં જ પૂરી કરી દઉં. અહીંયા લાગુ પડે છે લવ ઇઝ બ્લાઇન્ડ, પ્યાર અંધા હે, પ્રેમ આંધળો છે, એ વાત અહીં લાગુ પડે છે. ક્યાંક ફિલ્મી ગીતમાં સરસ કહ્યું છે, કોઈ શરત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરતોं से तुमने किया. અને શરતી પ્રેમ જ્યાં હોય એ પ્રેમ ક્યારે પૂરેપૂરું એવા પ્રેમનો નિર્વાહ થતો નથી, એવા પ્રેમનું પરિણામ ક્યારે શુભ આવતું નથી. કહે ગંગા શરીર હમારી, કહે ગંગા શરીર હમારી, સામે શરત મૂકી. મહારાજ સાંભળો, તમે મને પરણવા માંગતા હો તો મારી શરત છે, નિત્ય રહુની જે ઈચ્છા ચાલે, ભલે તમારી પત્ની બનીને રહીશ પણ મારી ઈચ્છા પ્રમાણે હું વ્યવહાર કરીશ. નિજ ઈચ્છાચારી બનીને રહીશ, મને ઠીક પડશે એમ કરીશ. અનુચિત ઉચિત કરો જય કાજ. હું ઉચિત કે અનુચિત, ઉચિત સુધી તો વાંધો નહોતો, પણ અનુચિત શબ્દ રેડ સિગ્નલ હતો છતાં પણ ન સમજ્યા મહારાજ શાંતનું. ત્યારે માનવું પડે કે હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ, મનુષ્યના હાથમાં કાંઈ નથી. નિત્ય રહું નીજે ઈચ્છાચારી, ત્યાં સુધી ઠીક હતું. અરે ગંગા, તારી ઈચ્છા પ્રમાણે તો મારું આખું રાજ્ય ચાલશે. ત્યારે ગંગાએ આગળ કહ્યું, ઉચિત અનુચિત ઉચિત કરવું જઈ કાજા. ઉચિત કે અનુચિત હું કોઈ પણ કાર્ય કરું, અનુચિત એટલે યોગ્ય ન હોય એવું પણ કંઈ કરું તો પણ તમે તમારું મંત્રીમંડળ કે તમારા પ્રજાજનો મને રોકી શકશો નહીં, મારા ટીકા ટિપ્પણ નહીં કરી શકો. મગજ બંધ થઈ ગયું છે એટલે અહીંયા આંધળો પ્રેમ છે એમ કહું છું. મારા શાંતનું એ વખતે વિચાર ન કર્યો, હું ગંગામાં મોહિત તો થઈ જાઉં છું,
પણ પછી પોઝિશન, મારો અધિકાર જામી જશે એના ઉપર, અને જો અનુચિત કોઈ કાર્ય કરશે તો હું સહન નહીં કરી શકું. એનો વિચાર કર્યા વગર ક્ષણિક આવેશમાં આવી નિર્ણય લઈ લીધો, અને આવેશમાં આવીને લીધેલા નિર્ણયો ક્યારેય સાચા હોતા નથી. દીકરીઓ, ભાઈઓ, યુવાનો, સાવધાન. શાંતનુ કહે છે, હે ગંગા, હું તને વચન આપું છું, તને ઠીક પડે એમ કરજે. તું અયોગ્ય કાર્ય કરીશ તો હું તને રોકીશ નહીં. આવું વચન ના આપી શકાય. આ રીતે સંસાર ન ચાલે. સંસાર એટલે જ બંધન. અને અહીં વાત પરમ મુક્તિની કરે છે, ફ્રીડમ, ટોટલી ફ્રીડમ. કેમ શક્ય બને? સંસાર ન ચાલે. બે પ્રેમીઓ કદાચ આ રીતે રહી શકે, બે મિત્રો રહી શકે, પણ પતિ પત્ની ના રહી શકે. પણ ક્ષણિક આવેશમાં આવેલા મહારાજ શાંતનુ ભૂલી ગયા બધું. ગંગાનો સ્વીકાર કર્યો પત્ની તરીકે. થોડા દિવસ તો બધું બહુ સારું હતું. દિવસો પસાર થવા લાગ્યા. ગંગા બધું નાટક શું કામ કરી રહ્યા છે? જગતજનની જગદંબા છે. તો ઋષિઓ મુનિઓ જેની આરાધના કરે એવી ગંગા લીલા શું કામ કરી રહ્યા છે? ભાઈઓ, માતાઓ, અષ્ટ વસુઓને શાપ થયો હતો. વસુનો અર્થ થાય છે સૂર્ય. ન ખબર હોય તો તમને ખબર પાડું છું. વસુનો અર્થ થાય છે સૂર્ય. અષ્ટ વસુઓને શાપ થયો હતો કે મૃત્યુલોક પર મનુષ્ય દેહ ધારણ કરીને જન્મ લો. વસુ ઘણો વિલાપ થયો, સાથે આશીર્વાદ પણ મળ્યા કે મનુષ્ય તરીકે જન્મવું તો પડશે, માતાના ગર્ભની પીડા તો સહન કરવી પડશે, અને જન્મ સમયની પીડા પણ સહન કરવી પડશે. પણ જન્મતાની સાથે જ તરત જ તમારું મૃત્યુ, મોક્ષ. પછી જીવનની પીડાઓ સહન કરવી નહીં પડે. અષ્ટ વસુઓને કોણ જન્મ આપી શકે? કોની તાકાત છે બીજાની? સાધારણ વ્યક્તિની તાકાત નથી, સાધારણ નારીની તાકાત નથી કે સૂર્યને જન્મ આપી શકે. સમજજો. દેવતાઓએ ગંગાને વિનંતી કરી, હે ગંગાજી, આપ ધરતી પર જાઓ ને એક પછી એક આ અષ્ટ વસુઓને જન્મ આપવામાં તમારા શરીરને સાધન બનાવો, માધ્યમ બનાવો, અને વસુઓને શાપમાંથી મુક્ત કરો. ઠીક છે. ગંગા લીલા કરવા માટે પૃથ્વી પર આવ્યા છે. જન્મ આપવા માટે પતિ પણ જોઈએ ના. શાંતનુ એમના પતિ બન્યા છે. સંસાર ચાલવા લાગ્યો. અમુક સમય થયો, ગંગા ગર્ભવતી થયા છે. શાંતનુના હૈયામાં તોરક કે સમાતો નથી. હું બાપ બનીશ, આટલી સુંદર પત્ની મને મળી, હવે મને બાળક પણ મળશે. શેર માટેની ખોટ હતી, એ પણ પૂરી થશે. હર્ષ સમાતો નથી, પણ એને ખબર નથી કે આ હર્ષ વધુ ટકવાનો નથી. બાળકને જન્મ આપ્યો. શાંતનુ તો ઉત્સવ બનાવવાની તૈયારીમાં છે. દાસ દાસીઓ, નોકર ચાકરોને નવલખો હાર લૂંટાવી દઉં એવો હૃદયમાં હર્ષ. પણ જોયું તો રાત્રિના ઘોર અંધકારમાં જે ક્ષણે સમાચાર આવ્યા હતા કે ગંગાએ પુત્રને જન્મ આપ્યો છે, અને એનો હરખ હજી વ્યક્ત કરે ન કરે એ પહેલા જોયું. દાસી આવીને સમાચાર આપ્યા, મહારાજ, महारानी जी नवजात शिशु को वस्त्र में लिपट कर रात के अंधेरे में महल के बाहर जा रही है. રાતના અંધારામાં હમણાં તો એના કેટલો શરીરને શ્રમ પડ્યો છે, બાળકને જન્મ આપ્યો છે, અને તાજા જન્મેલા બાળકને વસ્ત્રમાં લપેટી ક્યાં જતી હશે? ઘોર અંધકારને ઓઢી મક્કમ ડગલા ભરતી મહાદેવી ગંગા, વહેતી નદી જે ગંગા છે એના પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે. શાંતનુને આશ્ચર્ય થયું. ચૂપચાપ પાછળ હું જોઉં તો ખરો શું કરી રહી છે. કંઈક વિધિ કરવાની હશે, કંઈક ગંગાને પગે લગાડવાનો હશે, કંઈક માનતા હશે બાળકની એટલે જતી હશે. પણ જ્યાં દ્રશ્ય જોયું, શાંતનુના પગ તળેથી ધરતી ખસી ગઈ. શું જોયું શાંતનુએ? ગંગા હળવેક લઈને ઝૂક્યા. તાજા જન્મેલા રડતા બાળકને પાણીના પ્રવાહમાં વહેતો મૂકી દીધો. રુદન અદ્રશ્ય થઈ ગયું બાળકના ગંગાના મોજાઓના અવાજમાં. અરે, ધ્રુજી ગયા મહારાજ શાંતનુ. ક્યાં કર દિયા इसने? मैं इसे रोकूं, डांटूं, टोकूं, क्रोध करूं? પણ વિશેષ ધ્રુજી ગયા. શું કામ?
એને યાદ આવ્યું, અનુચિત ઉચિત કરું છે કાજા, રોકે ને કોઈ રાજ સમાજા. મને કોઈ રોકી નહીં શકે. તમે કે તમારું મંત્રીમંડળ, તમારા નીતિ, તમારા નિયમો. અને એટલું જ નહીં, પણ ગંગાએ કહ્યું છે જે દિવસે મને ટોકવામાં કે રોકવામાં આવશે એ દિવસે હું તમને છોડીને, ધરતી છોડીને ચાલી જઈશ. આટલી સુંદર પત્ની, આટલી પ્રેમાળ પત્ની, અદ્ભુત ગુણો જેનામાં છે, દૈવી ગુણો છે, એ ગંગાએ આવું ક્રૂર કાર્ય કેમ કર્યું? હું જો એને રોકીશ, ટોકીશ તો મને છોડીને ચાલી જશે. તો પત્નીનો પણ વિરહ, પુત્ર તો ગયો, પત્ની પણ ચાલી જશે. એટલે લાચાર શાંતનો ચૂપ રહ્યા, હૃદયમાં ઘાવ એમ આજો છે. અને વળી સંસાર આગળ ચાલો પૂછવાની મનાઈ છે. આવું એક વખત નહીં, 7 वक्त बनो. 7 बार एक पिता पुत्र के लिए प्रतीक्षा कर रहे हैं, तड़प रहे हैं, और प्रिय पत्नी डाकिनी की भांति बच्चे को गंगा में डाल देती है. 7 संतानोની આ દશા. હવે શાંતિથી રહેવાયું નહીં. અને 8મા પુત્રને લઈને જ્યારે ગંગા અંધકાર ઓઢીને વહેવડાવવા રવાના થયા, એ 8મો પુત્ર જેને આપણો ઇતિહાસ દાદા ભીષ્મ તરીકે ઓળખે છે, અષ્ટવસુમાંના 8મા વસુ. અષ્ટમય પુત્ર બહાર વન લાગે, અષ્ટમય પુત્ર બહાર લાગે, શરણ લાગે સુધ જીવ માગે, શરણ લાગે સુધ જીવ માગે. 8મા પુત્રને જ્યાં ગંગા વહેવડાવવા જાય છે ત્યાં શાંતનું એ પગ પકડી એને એમ કે પતિ તરીકે ટોકીશ તો મને છોડીને ચાલી જશે, પણ પગ પકડીને સમજાવીશ તો મને છોડીને નહીં જાય. એ બહુ વિનમ્રતાપૂર્વક ડરતા ડરતા પગ પકડી, ગંગા मेरी प्रियतमा, मेरी पत्नी, मेरी जीवनदायिनी, तू बच्चों का जीवन क्यों ले रही है? गंगा मुझे जवाब दे, निर्दोष शिशुओं ने तेरा क्या बिगाड़ा है? गंगा तू कौन है? बता, तू मनुष्य है, तू देवी है, तू कौन है? तेरे साथ जितना जीवन जिया है, मेरा अनुभव है, तू साक्षात देवी, लेकिन बच्चों को तू क्यों मार रही? मेरा अपराध क्या है? पिता का अधिकार तुम मुझे क्यों नहीं दे रही? मेरे वंश को खत्म क्यों कर रही? गंगा कोई माता ऐसा नहीं कर सकती. सौंप दे मेरे बच्चे को, मत मार. एक बच्चा तो बख्श दे. गंगा में तेरे पैर पड़ता, मत मार मेरे, मुझे दे दे मेरा बच्चा. गंगा में भीख मांग. और जब शांतनु बच्चे की तरह रोने लगे, गंगा ने कहा ठीक है, लेकिन मेरे वचनों को याद कीजिए. मैंने आपको कहा था जिस दिन आप मुझे रोकेंगे मैं धरती पर नहीं रह पाऊंगी. लीजिए आपका बच्चा. અને અષ્ટમ વસુ શાંતનુના હાથમાં સોંપીને ગંગા અદ્રશ્ય થઈ ગયા, પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. લાચાર શાંતनु. पत्नी चली गई, बच्चे को बचा तो लिया, लेकिन भाइयों आपको पता होगा माता के बिना बच्चे को बड़ा करना ये कितनी बड़ी कठिनाई की बात होती है, कितना बड़ा कष्ट होता है. क्या गंगा मेरे जीवन में अभिशाप बनकर आई? पता नहीं, लेकिन अस्तित्व को जो मंजूर था वह हुआ. ગંગા શાંતનુને પ્રેમ કરવા નહોતા આવ્યા, ગંગા શાંતનુનું ઘર ચલાવવા નહોતા આવ્યા. મહાદેવી ગંગા તો અષ્ટવસુઓને જન્મ આપવા આવ્યા હતા, એનું કાર્ય કરીને ચાલ્યા ગયા. પણ સાધારણ બુદ્ધિના મહારાજ શાંતનુ ક્યાંથી સમજી શકે જગદંબાની આ માયા? અને મહારાજ શાંતનુ ભારે હૃદય, બધી જ બાજી લૂંટાઈ ગઈ હોય એમ જીવન હારી ભારે પગે આ બાળકને તેડી મહેલમાં પાછા આવે છે. ગંગા વગરનો મહેલ ભેકાર લાગે છે. શાંતનુને ક્યાંય ગમતું નથી.
ગંગાની યાદમાં તડપતા તડપતા માતા અને પિતા બંનેનો પ્રેમ દેવવ્રત નામના પુત્રને આપી રહ્યા છે અને આ જ દેવવ્રત મોટા થઈને ભીષ્મ બને છે. ત્યાર પછીની કથા આવતીકાલે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય શ્રી અંબે